જસદણ તાલુકાના કુંદણી ગામે માતાજીના મઢમાં ચાલતી સરકારી સ્કૂલ બાવળિયા પરિવારના માતાજીના મઢમાં ચાલે છે. સરકારી સ્કૂલ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારમાં શિક્ષણની કથળતી સ્થિતિ. જિલ્લાના પંચાયતના કોંગ્રેસના ભાડલા ગામના સભ્ય મનસુખ સાકરિયાનું નિવેદન. એક ઓરડાના 122 વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ. તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લાના પંચાયત પ્રમુખને પણ અનેક વખત રજૂઆત કરી. ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પણ રજૂઆત છતાં ઉકેલ નહીં. 3 મહિનામાં સરકારનું સ્કૂલનું બિલ્ડિંગ નહીં બનાવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આજે 2025-26 નું અંદાજિત બજેટ છે રજૂ કરવામાં આવ્યું. એમાં અંદાજે 8 કરોડ રૂપિયાના કામની સૂચવણી કરવામાં આવી. એમાં મારો પ્રશ્ન એ હતો કે જસદણ તાલુકાનું કુંદણી ગામ છે અને જસદણ તાલુકાનું આધ્યા ગામ છે, જે 2 ગામની અંદર આજે બાળકો છે એ અન્ય જગ્યાએ મેદાનમાં ભણી રહ્યા છે. આજથી 20 દિવસ પહેલા હું કુંદણી ગામની મુલાકાતે ગયો હતો. ત્યાં 1 થી 8 ધોરણની શાળા છે અને 120 બાળકો ભણી રહ્યા છે, જેમાં દીકરીઓ પણ ભણે છે. એ દીકરીઓ છે એ વાવડિયા પરિવારના મઢની અંદર એક લોબી છે એટલે કે ઓસરી છે અને એક રૂમની અંદર અંધારાની અંદર ભણી રહ્યા હતા. તો મેં તાલુકા કક્ષાએ ટીપીઓ સાહેબને રજૂઆત કરી, જિલ્લા કક્ષાએ ડીપીઓ સાહેબને રજૂઆત કરી કે આપ કરોડો રૂપિયાના બજેટો ફાળવો છો તો ગામડે છે, ગરીબ માણસ છે, ગરીબ બાળક છે, ગરીબ ખેડૂતનો બાળક છે, સરકારી શાળાની અંદર ભણી રહ્યો છે, તો એમને આ ટેકનિકલ યુગની અંદર આ ટેકનોલોજીનો કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી. એ તો સામાન્ય હાલો આપણે ન એને ટેકનોલોજી આપી શકીએ તો કાંઈ નહીં, પણ આ સરકાર દ્વારા એક શાળાના રૂમ પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી. તો આ ખૂબ દુઃખની બાબત છે. ગરીબ માણસોના બાળકો છે એના ભવિષ્યમાં ચેડા થઈ રહ્યા છે, એના બાળકો છે અંધકાર તરફ ધકેલાઈ રહ્યા છે અને આ સરકાર છે વિકાસના નામે મોટી મોટી વાતો કરી રહી છે. આગામી દિવસોમાં અમે ડીપીઓ અને ટીપીઓ સાહેબને લેખિતમાં કહી દીધું છે કે આગામી 3 મહિનાની અંદર જો આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં નહીં આવે તો ડીડીઓ સાહેબની આપણા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ છે એમની કચેરીને તાળા મારવામાં આવશે.